एक बिली पत्रम एक पुष्पम एक लोटा जलकी धार दयालु રીચ કે દેતે હૈ ચંદ્રમૌલી ફલચાર। મતલબ કે ભગવાન શિવને એક પુષ્પ, એક બિલીપત્ર અને એક લોટો જળની ધાર અર્પણ કરો એટલે મહાદેવ રાજી રાજી થઈ જાય। પરંતુ ગુજરાતમાં એક એવું મંદિર આવેલું છે જે ભગવાન શિવને જીવતા કરચલા અર્પણ કરવામાં આવે છે। આ મંદિર એટલે સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ રામનાથ ઘેલા મંદિર। આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં પોષ એકાદશીના દિવસે શિવલિંગ પર જીવતા કરચલા ચડાવવામાં આવે છે। લોક માન્યતા મુજબ જેમને શારીરિક તકલીફ હોય અને એમાંય ખાસ કરીને કોઈને કાનને લગતી બીમારી હોય અને આ મંદિર પર આસ્થા રાખે તો કાનના રોગ દૂર થાય છે એવું મહાદેવના ભક્તો માને છે, આસ્થા રાખે છે। અને રોગ દૂર થઈ ગયા પછી ભાવિકો દ્વારા શિવલિંગ પર કરચલા ચડાવવામાં આવે છે। વર્ષમાં ફક્ત એક જ દિવસ અહીંયા કરચલા ચડતા હોવાથી સવારથી જ દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈન જોવા મળે છે। પ્રાચીન મંદિર તરીકે ઓળખાતા આ મંદિર સાથે એક અલૌકિક ઘટના જોડાયેલી છે। લોકવાયકા મુજબ ભગવાન રામે તર્પણ વિધિ દરમિયાન કોઈ બ્રાહ્મણ ન હોવાથી સમુદ્રદેવને બ્રાહ્મણ રૂપે પ્રગટ થવા વિનંતી કરી હતી અને જેથી સમુદ્રદેવ બ્રાહ્મણ રૂપે પ્રગટ થયા હતા અને ભગવાન રામે પૂજા કરી હતી। આ દરમિયાન સમુદ્રના મોજાના કારણે અનેક જીવતા કરચલા શિવલિંગ પર આવી પડ્યા હતા અને સમુદ્રદેવે ભગવાન શ્રી રામને આ જીવોનો ઉદ્ધાર કરવા માટે આજીજી કરી હતી, વિનંતી કરી હતી અને ત્યારે ભગવાન આ જોઈને ઘેલા ઘેલા બન્યા હતા, જેથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા મહાદેવ મંદિર પડ્યું। માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો।